અને દાહોદના ઝાલોદમાં અસામાજિક તત્વોના ત્રાસમાં વધારો થયો છે। ઝાલોદના અસામાજિક તત્વોએ વકીલ પર હુમલો કર્યો। પત્ની સાથે જતા વકીલ હિતેશ ભાભોરને અપશબ્દો કહી અને પથ્થર માર્યા। નીતિન વસૈયા અને અન્ય બે લોકોને માર મારતા વકીલ પણ ઇજાગ્રસ્ત થયો। તો ઘટનાની જાણ થતા ઝાલોદ વકીલ મંડળમાં રોષ જોવા મળ્યો। વકીલ મંડળે મારામારી કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। તો પોલીસે નીતિન વસૈયા સહિત 3 શખ્સોની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હું જ્યારે નોકરી પરથી ઘરે આવતી હતી, બસ સ્ટેશન આવી ત્યારે મારા ઘરવાળા હિતેશ કુમાર ભાઈ મને લેવા આવ્યા હતા બસ સ્ટેશને। બસ સ્ટેશનથી નીકળી અને અમે આગળ આવ્યા તો 3 અજાણ્યા શખ્સ આવ્યા અને બબકારી કરી। તો અમે એમને ગાડી ઊભી રાખીને અમને કીધું કે એ અમને એવું કહે છે કે બબકારી, અમે કીધું કે તમે બબકારી કેમ કરી એમ। તો અમારી જોડે આવીને કેમ ભાઈ અમને ગાળો દેવા લાગ્યા અને પછી પથ્થર વડે મારામારી કરી। આજ રોજ અમારા વકીલ મિત્ર ઝાલોદ બાર એસોસિએશનના સભ્ય છે અને જેઓ એમની પત્ની સાથે બજારમાં નીકળ્યા હતા સુભા સત્કાર હોટલની સામે। એ લોકોએ એક અજાણ્યા ઈસમોએ ઓવરટેક કરેલી ગાડીની, એ બાબતે બોલેલા કે ઓવરટેક કેમ કરી છે। એટલે પછી બોલાચાલી થઈ અને પછી અમારા એક એડવોકેટ મિત્રને છૂટો પથ્થર મારેલો હિતેશભાઈ ભાભોરને। એના બાબતે ઝઘડો થયો છે અને માથામાં લગભગ 3-4 ટાંકા આવેલા છે। ઈજા ગંભીર ઈજા થયેલી છે। એના બાબતે અમે ઝાલોદ પોલીસ સ્ટેશન આવેલા છે અને ગુનો દાખલ કરવાનો છે ગુનો દાખલ, એટલા માટે અમે ઝાલોદ કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં આવેલા છે।